સંપત્તિ આવે ને તો 18 અવગુણ લેતી આવે. એ ભેગી ભેગી જ આવે. વલ્લભભાઈ વાહેથી આવે એવું નહીં, હરવાર આવે. પણ એક વસ્તુ બહુ સભાનતાપૂર્વક અહીંયા બેઠેલા તમામ પુરુષોને કહું છું, જે પુરુષ ઘરે સાંજે થાકી હારી હાંફીને પાછો આવે, જગત આખાનું ધન લઈને ઘરે આવે અને એને સ્ત્રી નામનો મીઠો આવકારને શાંતિ ન મળે ને ત્યાં સુધી એ ધન લક્ષ્મી ન બને, એ ધન ધન જ રહે. અને આ પરિવારનું ધન લક્ષ્મી બન્યું છે એનું કારણ ફુલીવા ગૌરીબેન જેવી સ્ત્રીઓ છે કે જેણે મીઠો એવો આવકાર આપ્યો કે ઘરમાં શાંતિનો પ્રવેશ એવો કરાવ્યો કે કોઈને આવતી વખતે અને શાંતિની એવી પ્રતીતિ થઈ કે એમને થયું અમારે નહીં, અમારા પછીના લોકોને પણ મારે કરાવડાવું છે. હું સૌજીભાઈને કહેતી હતી, મેં તો અત્યાર સુધી અમે એવું સાંભળ્યું હતું કે પરાણે પ્રેમ ન કરાવાય. મેં કીધું પણ તમે તો છેલ્લા 14 વર્ષથી પરાણે પ્રેમ કરાવડાવો છો. અને ખરેખર એ વાત બહુ જ સાચી છે કે હસ્તમેળા પછી પહેલી વખત હાથ એકબીજાનો પકડે છે. અને આ જે લોકોએ વ્યસન છોડ્યા છે ને એમને નમ્ર વિનંતી છે કે હવે પત્નીનું વ્યસન રાખો. બહુ આભાર્યા એમને સાથે ને બાજુમાં રાખવાનું રહે. માફીનો એક બહુ સારો દોર ચાલે. પણ અહીંયા બેઠેલા તમામ પુરુષોને પણ એક અરજ છે કે દૂર છે એની બધાની માફી માંગે, પણ એકે વખત કોઈ પતિને પત્નીની માફી માંગવાનો વિચાર ન આવે. કારણ કે સૌથી પહેલો ગુસ્સો એ સ્ત્રી ઉપર ઉતર્યો હોય, એ અપશબ્દ સ્વરૂપે હોય, હાથ સ્વરૂપે હોય, અથવા તો લગ્નના થોડાક વર્ષો પછી એમ કીધું ન ફાવતો ઘર ભેગા થઈ જજો. આમાંના દરેક વ્યક્તિઓએ આ વસ્તુ સાંભળી જ હોય. અને જે સ્ત્રી મકાનમાંથી ઘર બનાવી દે એ સ્ત્રીને આપણે બહુ સહજતાથી કહી દઈએ નો, લગ્નના 30, 20, 22, 25 વર્ષ પછી આપણે એવું કહી દઈએ નો ગમતો હોય ગયા જાઓ ઘરે. અને પિયર જાય એમ કે ભાઈ આ તારા ઘર ન હાલે, તારા ઘરે બધું કરજે, અહીંયા ન ફાવતું. આ એક સભ્યતાની વિડંબણા છે. જ્યારે જ્યારે સભ્યતા આવી બધી તકલીફોમાં ઉપજે છે ત્યારે આપણે કથાઓ અને ધર્મો તરફ આગળ વધીએ છીએ. ખરેખર માફી શું કામ આપણે માંગવી જોઈએ? તમને શું લાગે છે? ગંગા સ્નાન ચોક્કસ એક પવિત્ર ઘટના છે, પણ પશ્ચાતાપના આંસુઓથી ગંગા એ થોડીક વધુ પવિત્ર થતી હોય છે. એનાથી એ પણ ક્યારેક અભિષેક કરવો જોઈએ. જ્યાં સુધી જાત ન બદલાવો ને ત્યાં સુધી 14 નહીં 24 ડૂબકી મારો ને તો કોરા જ બારા નીકળશે. અને એકાદ નિસ્બત પૂર્ણની માફી, એકાદ સાચા હૃદયનો પસ્તાવો વાળો આંસુનો એકાદ બુંદે નીકળ્યો ને તો એ સાચો અભિષેક જ છે. આમ તમે જુઓ ને તો સંજયભાઈ આજે આપણે શું કામ કરવાના હોય? ગંગામાં આપણે શું કામ નાહીએ? શું કામ સ્નાન કરવાનું હોય? કારણ કે આપણે માનીએ છીએ કાંઈક તો કોઈ ખોટું પાપ થયું છે. એટલા પ્રમાણિકતાથી આપણે આપણી જાતને તો કીધું જ છે કંઈક ખોટું હળવું થયું છે. આજે ખાલી જાઓ ને, કેમ કે એના તો દર્શનનો મહિમા કીધો છે. જાતને પૂછજો તો ખરા કે 3 પાપ યાદ આવે છે? એકેય નહીં આવે. દરેક વખતે આપણું મન, કારણ કે મન છે ને તો બહુ રમત અને ખેલ કરાવે. એ દરેક વખતે મન આપણને એમ કહેશે હું આવું કરું નહીં, પણ એને તે દિવસે મારી આગળ કરાવ્યું ને એટલા માટે, બાકી મારાથી આવું પાપ થાય, હું આવું ખોટું કરું. પ્રમાણિકતાથી તમે તમારા, અને હું એવું નથી કહેતી પુરુષોએ માફી માંગવી જોઈએ, સ્ત્રીઓએ પણ માફી માંગવી પડે એના પતિને, કારણ કે એમણે પણ ક્યારેક તો હૃદય દુભાવ્યું જ છે. ઘણીની, અને આમ તમે જો તો માફી કોઈ હાથ નથી ઉપાડ્યો અહીંયા બેઠેલા કોઈ વ્યક્તિઓએ, કોઈના ગળા નથી કાપ્યા, કોઈનું કંઈ લઈ નથી દીધું, માત્ર કશું બોલાય એવું ગયું છે જેના કારણે તમારે માફી માંગવી પડી છે કોઈ